સંસ્કારી નગરી વડોદરામાં દર વર્ષે વિવિધ તહેવારો હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. હવે ગણેશોત્સવ નજીક આવી રહ્યો હોવાથી શહેરના વિવિધ ગણેશ મંડળો દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. વર્ષોથી એમએસ યુનિવર્સિટીના પોલિટેકનિક કેમ્પસ ખાતે શ્રી ગણેશજીની સ્થાપના કરતું તારાબાગ યુવક મંડળ દ્વારા ગણેશ સ્થાપના પૂર્વે પરંપરાગત રીતે પાઠ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે સંપન્ન થઈ હતી. પાઠ પૂજન પ્રસંગે મંડળના હોદ્દેદારો, સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ વિધિવત પૂજા અર્ચના કરીને વિઘ્નહર્તા શ્રી ગણેશજીના આગમનની આતુરતાપૂર્વક પ્રાર્થના કરી હતી. આ અંગે મંડળના અગ્રણી હેમંત સપકાલે જણાવ્યું હતું કે તારાબાગ યુવક મંડળ વર્ષોથી એમએસ યુનિવર્સિટીના પોલિટેકનિક કેમ્પસ ખાતે ગણેશજીની સ્થાપના કરી ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે. આ વર્ષના ગણેશોત્સવને લઈને પણ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમારા મંડળનું નામ તારાબાગ યુવક મંડળ છે, જે એમએસ યુનિવર્સિટી પોલિટેકનિક કેમ્પસની અંદર આવે છે. અમે છેલ્લા 12 વર્ષથી ગણપતિની અંદર પોલિટેકનિકના કેમ્પસના સ્ટાફ મેમ્બર બધા મળીને ગણપતિની સ્થાપના કરીએ છીએ. જેમ તમે જાણો છો કે મુંબઈમાં જેવું ગણપતિનું મોટું માનવામાં આવે છે, તેમજ બીજા નંબર પર વડોદરા આવે છે. તેનામાં જ અમારા તારાબાગ યુવક મંડળના બધા સભ્યો મળીને ગણપતિની ધામધૂમથી સ્થાપના કરીએ છીએ. આજે શું કાર્યક્રમ? આજે ગણપતિના ગણતરીના દિવસો હવે બાકી જ છે. તેના માટે અમે તારાબાગ યુવક મંડળના ગણપતિનું પાઠ પૂજન રાખવામાં આવ્યું હતું. તેમાં તારાબાગ યુવક મંડળના અને તારાબાગના સભ્યો બધા હાજર રહ્યા હતા. શું નામ આપણું? હેમંત સપકાલ.